2020 વર્લ્ડ કપ પછી બીસીસીઆઈએ ભારતની મહિલા ટીમ માટે વધુ 2 ટીમ સાથે સિરીઝ ગોઠવી છે. તો ટીમ હવે આગામી ડિસેમ્બર મહિનામાં વેસ્ટ ઇન્ડિઝ સામે અને આવતા વર્ષે જાન્યુઆરીમાં આયર્લેન્ડ સામે વ્હાઇટ બોલની સિરીઝ રમશે. તો આ પહેલા ભારતે 2020 વર્લ્ડ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડ સામે 3 વન ડે સિરીઝ 2-1 જીતી હતી. વેસ્ટ ઇન્ડિઝ અને આયર્લેન્ડ સામે 9 મેચ 15 ડિસેમ્બરથી શરૂ થશે અને 2025 જાન્યુઆરી 15 સુધી ચાલશે. વેસ્ટ ઇન્ડિઝ સામે બંને ફોર્મેટની સિરીઝ રમશે. ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઇન્ડિઝ સામે 3 ઓડીઆઈ અને 3 T20 સિરીઝ રમવાની છે. તો 15, 17 અને 19 ડિસેમ્બરે નવી મુંબઈમાં 3 T20 રમાશે. ત્યારે તમામ મેચ સાંજે 7 વાગે શરૂ થશે. જ્યારે 22, 24 અને 27 ડિસેમ્બરના રોજ વડોદરા શહેરમાં 3 વન ડે રમાશે. તો 2 મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. જ્યારે છેલ્લી મેચ સવારે 9:30 વાગે શરૂ થશે. ત્યારે આવતા વર્ષે આયર્લેન્ડ સામે રાજકોટ શહેરમાં 3 વન ડે, વેસ્ટ ઇન્ડિઝ બાદ ટીમ ઇન્ડિયા આયર્લેન્ડ સામે 3 વન ડે મેચ રમશે. તો 3 મેચ રાજકોટ શહેરમાં સવારે 11 વાગે શરૂ થશે. તો આ મેચ 10, 12 અને 15 જાન્યુઆરી 2025માં રમાશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.